મનીષા, જમવાનું બની ગયું કે નહીં? અરે જમવાનું કઈ રીતના બનાવું? મને પગ દુખે છે. અરે પણ જમવાનું તો બનાવવું જ પડે ને, જમવાનો ટાઈમ થઈ ગયો, મને ભૂખ લાગી છે, કઈક બનાવી દે ને. બધું કામ હું જ કરું, એક કામે તમારા મમ્મી નો કરી શકે? સારું, મમ્મીને કહું. મમ્મી, મમ્મી. હું છે નવરી બજાર અત્યારમાં રાડું નાખે? અરે મમ્મી, ઓલી મનીષાને પગ દુખે છે ને એટલે જમવાનું નથી બનાવ્યું. હવે આખા ઘરનું ઈ કામ કરે, બિચારીને પગ દુખવા માંડ્યા અત્યારે. હવે ઊભી નથી થઈ શકતી. હમણાં હું અત્યારે વાત કરીને આવ્યો, તો એક કામ કરો ને, હવે એટલું તો ખાલી જમવાનું તક તમે બનાવી નાખો. મને ભૂખ લાગી છે ને ટાઈમ થઈ ગયો જમવાનો. હું તો 40 વર્ષથી કરું છું અને તારી વહુ તો 2 વર્ષમાં થાકી ગઈ. મમ્મી, આખી દુનિયાનો ભાર છે મારા માથા ઉપર કામ કરવાનો. નથી આપણે ખેતર, નથી આપણે ગાયું ભેંસું, નથી આપણે તો લાદી છે. પહેલાના જમાનામાં તો છાણ લીપતા હતા ઘરમાં. આપણે છે છાણ લીપવાનું, તોય તને એમ લાગે છે કે મારે આખી દુનિયાનો ભાર? અરે મમ્મી, આ અહીંયા મોટા સિટીની કહેવાય છોકરી, આને નો એવી ખબર હોય તો ગામડાની છોકરીને ખબર હોય એવી બધી. તો પછી તારે ગામડાની છોકરી લાવવી હતી, આ શહેરની હું કામ ઉપાડી લાવ્યો? ઈ તો હું શહેરની મળી હતી ને એટલે તમને કદર નથી. હું તો હારી હતી એટલે મને કોઈ દિવસ મારા હાવોએ એક શબ્દય નથી કીધો ને કોઈ દિવસ મેં એને મોકો નથી આપ્યો કાંઈ કહેવાનો. પણ હું ક્યાં જોવા આવી છું કે તમે સાચું બોલો છો કે ખોટું બોલો છો? ભાઈ શાંતિ રાખને, બધું થઈ જાહે. પણ મારાથી બધું નહીં થાય. આ છે તો ખરા નવરી બજાર, એની પાસે કરાવી લે બધું કામ. હું કઈ એવી નથી કે મારા પતિ પાસે હું કામ કરાવું ને હું આરામથી બેસું. આટલી બધી તું હારી હોય તો પછી બધું કામ તું જ તે કરી લે ને. હું કામ ને કેસ બીજાને? અને હું તો જાઉં છું મંદિરે, મારે કાંઈ કરવું નથી. અરે મમ્મી સાંભળો તો ખરી. તમે અંદર આવો, હાલો હાલ્યો આ સાવણી અને ફટાફટ આ બધું વાળી નાખજો. હું આવું છું. આ શું મરી ગયેલાની જેમ હાવણી હલાવો છો? ફટાફટ હાથ હલાવો ને પછી આ પોતું મારી દેજો. હાલ્યો. અને જો મમ્મી આવે ને ઈ પેલા છે ને રસોઈ બનાવી નાખજો, અને રસોઈ બનાવી પછી જેટલા વાસણ વધે ને બધા ઉટકી નાખજો. નવરી બજાર, તું આજ લાયક છો, કર હજી કામ કર બધું. હું તો હલવાઈ ગયો છું, તમે ધ્યાન રાખજો. તમે આવી રીતના હલવાઈ ન જાતા અને હજી આગળ જોજો હું થાય છે. ત્યાં સુધી ગમ્યું હોય ને, મજા આવી હોય ને તો લાઈક કરી નાખજો, કમેન્ટ કરજો. ચાલો ત્યારે આગળ. મનીષા, મારો એક ડ્રેસ સીવી દે ને. પણ મને ક્યાં સીવતા આવડે છે? પણ તો અમે જ્યારે લગ્ન પહેલા જોવા આવ્યા ત્યારે તો તું કહેતી હતી કે મને તો સીવણ કામ, ગૂંથણ કામ, ભરત બધુંય આવડે છે. તો કેમ કહેતી હતી ત્યારે? ઠીક, સીવણ ને ભરત કામ ને ઈ તો બધું મેં અહીંયા આવીને મારા મગજમાંથી કાઢી નાખ્યું. આ કઈ આવડતું હોય મગજમાંથી થોડું નીકળે, કેવી રીતે તે કાઢી નાખ્યું? શું કેવી રીતે? જેવી રીતે તમે મારા આવવાથી કામવાળી બાઈને છૂટી કરી દીધી ને એવી રીતે. જોવા આવતા હોય ત્યારે તો બધી મોટી મોટી જ વાતો કરે છે, સાચી ક્યાં કોઈને કઈ ખબર પડે છે? તો બધી લગ્ન પછી ખબર પડે છે. સાસુને કંટ્રોલમાં કઈ રીતે કરવા? મનીષા, તને કેટલી વાર કીધું છે કે જ્યારે તું રીંગણાનું શાક બનાવ ને ત્યારે મારી હાટુ બીજું શાક બનાવવાનું. મને ભાવતું જ નથી રીંગણાનું. અરે પણ મમ્મી, બીજું કઈ શાક હતું જ નહીં. પણ તો તાર કાંઈ પગ ભાંગી ગયા છે? આ સામે જ દુકાન છે, ત્યાંથી બીજું શાક ન લઈ આવાય? અને હવે ન લેવા જવું હોય ને તો ગળી રોટલી મારી હાટુ બનાવી નાખ જા. હા, વાંધો નહીં. અને હા, જલ્દી બનાવજે. આખો દિવસ ટેટે ટેટે ટેટે, બીજું કઈ કામ જ નથી. જમવાનું બનાવ્યા વગર જમવાનું કઈ રીતના મળે? માપમાં રહેજે ને, હવે કઈ બોલી તો તારો વારો છે. આવતું આખો દી મને કહી હવે આવે ને ઘરે એટલી વાર છે. કોની હારે માથાકૂટ કરેશ મનીષા? કોને કેસ? આ બાજુવાળી જો ને મને કામચોર કહે છે. પણ તો એમાં હું થઈ ગયું? જેવા હોય એવા કે, એમાં બીજું હું? મને તો કઈ વાંધો જ નથી, પણ બીજું હું કહેતી હતી ખબર છે કે તારા સાસુ તો તારાથી ને વધારે કામચોર છે. હે, એવું કહેતી હતી? ઊભી રહે, એક હામેડી નાખું એને. લે હામેડી લઈને જાઓ.